દ્વારકામાં મારી સાથે આવું થઈ જશે આવું મેં જીવનમાં પણ વિચાર્યું ન હતું. તો આ મારી વાર્તા અહીંયાથી શરૂ નથી થતી, થોડા દિવસો પહેલાથી શરૂ થાય છે. તો એક દિવસે ભર બપોરે હું ઘેર નિંદ્રામાં સૂતો હતો, ત્યાં મારા મિત્રનો ફોન આવે છે. હેલો, હાલ મિત્ર, દ્વારકા આવવું છે? પછી શું મમ્મીને કહી દીધું કે लो तुम्हारी जेल से फरार। तेरे नाम तो सदके मैं जावान, तेरे नाम तो सदके मैं जावान। આમ તો એને મારે દ્વારકા આવવાનો પ્લાનિંગ તો કેટલાય મહિનાથી ચાલતો હતો, પણ કહે છે ને કે આપણે દ્વારકા જતા નથી, દ્વારકા વાળો આપણે બોલાવે છે. એવી જ રીતે અચાનક અમારો થયેલો પ્લાનિંગ સક્સેસફુલ જાય છે. બાકી ખદડા તો વેલા હોઈ જાય. ઈને તમે જગાડવા જાવ ઈ કૂતરા ભહે બજારમાં ઈ પેલા આરામમાં વિયા ગયા હોય. અમારે એકચ્યુઅલી વેલા સુવાની ટેવ છે. આ તમે હોઈ જાવ બે ગોદડા ઉઠીને એટલે ઉપાધિ નહીં. સફરની શરૂઆતમાં જ આમ લોહી નીકળવાથી મને લાગ્યું કે આ તો ખરાબ સંદેશ. આપણે જો મિત્રો આવ્યા ભેગા જ કાંડ થઈ ગયા છે, આપણે લોહીના લુહાર કરી દીધા છે આવ્યા ભેગા જ. પણ પછી વિચાર આવ્યો કે આ તો સારો છે, કેમ કે દ્વારકામાં પગ મૂકતાની સાથે જ મારી એ દુઃખની રેખા મારા નાથે હરી લીધી હતી. તો મિત્રો આપણે એને રાજપૂત સમાજે ગયા હતા, પણ ત્યાં રૂમ આપણે મળી શક્યો નથી. હવે અમારો બિગ ચેલેન્જ એ છે કે રૂમ ગોતો. તો હવે અમે એને દ્વારકાની ગલીઓ ફરીએ છીએ, રૂમ ગોતીએ છીએ. આ ભાઈને ટેન્શન આવી ગયું છે, રૂમ મળતો નથી એના માટે. એ કે હવે રહેશું કેમ નહીં, કે આગલો દિવસ અમે કેમ વિતાવશું. તો આપણે તો છે ને ફૂલ ચીલ અત્યારે ચાલુ છે, આપણે ટેન્શન હજી આવ્યું નથી, આવે પછી ખબર પડે કે આપણે એ ટેન્શન આવે કે નહીં. શું કહેવા માગશો તમે? ભૂખ લાગી ગઈ ભાઈને, ભૂખે લાગી ને પેલા રૂમે ગોઠવો છે. હવે જોઈએ હવે શું કરીએ. તો અમને એક કહીને કોલ કર્યો ગૂગલ મેપમાંથી, તો એ ભાઈ કહે છે કે હા અમારી પાસે રૂમ અવેલેબલ છે. હવે જાય ને જો સારો એવો મળી જાય તો જોઈએ. હવે અમે જાય છીએ, તમને દેખાડીએ કેવો છે. તો મિત્રો ફાઇનલી અમને એને એક મસ્ત રૂમ મળી ગયો. આ હોટલ નથી પણ હોમ સ્ટેમાં માન મળ્યું, કેમ કે તમને ખબર જ છે કે હમણાં દ્વારકા જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા દ્વારકા જ દેખે, તો બધા લોકો છે દ્વારકા પહોંચી ગયા. અમને રાજપૂત સમાજમાં ના મળ્યું, બી બે ત્રણ હોટલો કરી એમાંય ના મળ્યું, પણ અહીંયા રૂમ સ્ટેમાં એક મળી ગયો છે. હવે એ અમે જાય છીએ ઇન્સ્ટાગ્રામના ફેમસ એવા રેસ્ટોરન્ટ, શ્રીનાથ રેસ્ટોરન્ટ છે એનું નામ. બહુ એને इंस्टाग्राम में बचे हुआ, यानी मैं जब द्वारका आया तो मेरे पास 20 मैसेज थे कि भैया श्रीनाथ जी डाइनिंग हॉल जाना. હોય તો એક જ નામ યાદ આવે, શ્રીનાથ ડાઇનિંગ હોલ. દ્વારકામાં તમે અડધી રાત્રે જાઓ કે ભર બપોરે જાઓ, આ જગ્યા પર તમને હંમેશા માનવ મહેરામણ આટલું જ જોવા મળશે. હવે આપણે જાય પછી જે રિયાલિટી ખબર પડે કે શું છે. સામે જ છે હોટલ, આપણે ત્યાં જશું. કહે ને કે અમારું છે ને જીવન જરીક વધારે જ હેક્ટિક દિવસ વાળું છે. તો અત્યારે અમે જમવા તો આવ્યો, પણ અડધી કલાકનું વેઇટિંગ છે, કેમ કે તમને કીધું ને કે એ વાયરલ બહુ છે, એટલા માટે છે ને અડધી કલાકનું તમને વેઇટિંગ. તમને હું દેખાડું વેઇટિંગ હોલમાં પણ કેટલા જણા વેઇટ કરી રહ્યા છે. હોટલ તો આખી ફૂલ જ છે. તો મિત્રો આવા તડકા ધૂમના જમીને નીકળી ગયા છીએ. રિએક્શનથી ને તમને ખબર પડી ગઈ કે જમવાનું જોરદાર હતું. આમ મજા આવી ગઈ, આમ પૈસા વસૂલ જમવાનું હતું. હા ભાઈ એને કેટલી ભાઈ રોટલી દઈ દી? ઓ થોડીક રોટલી ને ભાઈ થોડાક જ ભાત ખાધા, ખાલી પાંચ છ હું એ મિત્ર માટે હું થોડુંક છે. તો હવે ગરમી ફૂલ થાય છે, હવે જઈને ડાયરેક્ટ સુઈ જવાની ઈચ્છા છે. કલાક દોઢ કલાક લગીને કોઈ ઉઠાડવું જ નથી. ત્યાં दोपहर के 2 बजे, दोपहर के 3 बजे, दोपहर के 4 बजे. મિત્રો આપણે હવે ઉઠીને જઈ રહ્યા છીએ ગોમતીમાં સ્નાન કરવા માટે. તમે દ્વારકા આવો અને એ ગોમતીમાં તમારા પાપ ના ધો તો રહી જ ગયું ને મારા વાલા.
આપણા ઠાકરના જો દર્શન કરવા હોય તો પહેલા તો આપણે આપણું દેહ શુદ્ધ કરવું જોઈએ. એટલે અમે પહોંચી ગયા ગોમતીના ઘાટે. એમાં પણ ગોમતીને તો કહેવાય ને ઉત્તરી ગંગા. તો પછી શું, અમે અમારા દેહને શુદ્ધ કરવા માટે મારી ડૂબકી. ને પછી અમે પહોંચી ગયા ઠાકરના દર્શન કરવા માટે. એમાં પણ તો આપણે આપણા ઠાકરને જોઈએ જ્યારે આંખોમાંથી આંસુ અને હે દેહમાં આનંદના ફુવાડા ન થાય તો આપણે એ સાચા ભક્ત જ ન કહેવાય. કોઈ વ્યક્તિ મને પૂછે કે દ્વારકા એટલે શું, તો મારા પ્રમાણે તો દ્વારકા એટલે કૃષ્ણની નગરી, જ્યાં કણ કણમાં અને પણ પણમાં માત્ર કૃષ્ણ કૃષ્ણ અને પ્રેમ જ છે. પછી અમે પહોંચી ગયા મનને હળી લઈ એવા દ્વારકાના સુંદર એવા બીચ ઉપર. લુક એટ ધીસ વ્યૂ. તમે આ ખાલી વ્યૂ છો, આમ તમને આમ આનંદ ના મળે તો વાત જ અલગ છે. તો રાત્રે અમે પહોંચી ગયા હતા ગોમતીના ઘાટે. ને એમાં પણ કહેવાય ને, ક્યારેક આ દુનિયાની મોહ માયા મેલીને ગોમતીજીના કાંઠે બેસવું જરૂરી છે મારા વાલા. કેમ કે જો એની સોનાની નગરી ડૂબી જતી હોય ને તો આપણા લાખો ને કરોડો તો પરચૂન બરાબર છે. તો પછી કાલ માટે આપણે કરેલી એ સ્કૂટી પણ આવી ગઈ હતી ને કાલે તો બહુ મસ્ત મસ્ત જગ્યાએ જવાના છીએ. તો એ માટે આપણે મળી આગલા વ્લોગમાં. તો અત્યાર માટે જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ટાટા બાય બાય, સી યુ, જય દ્વારકાધીશ.